નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જ્યારથી ચોમાસાની જે શરૂઆત થઈ છે એ પછી આપણે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે જે ઘેડ પંથક છે ત્યાંના જેટલા પણ ગામડાઓ છે, ઘણા બધા ગામડાઓ એવા છે કે ત્યાંના મકાનો ક્યાંક પાણીમાં તણાઈ ગયા, ઘણા બધા ગામડા એવા હતા કે સંપર્ક વિહોણા બની ગયા, ઘણા બધા ખેતર એવા હતા કે જ્યાં પાક ધોવાઈ ગયો અને એ પછી લડત જે આમ આદમી પાર્ટી શરૂ કરી. પછી આપણે જોયું હતું કે ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં ગયા હતા, ભ્રષ્ટાચારની વાતો પણ સામે આવી હતી અને એમની સાથે ઘણા બધા પ્રશ્ન પણ ઉભા થયા હતા. હવે તમામ ખેડૂતોને ન્યાય અપાવવા માટે, તમામ ખેડૂતોનો અવાજ ઉઠાવવા માટે હવે અવાજ બની રહ્યા છે આમ આદમી પાર્ટીના જે યુવા નેતા છે પ્રવીણ રામ. તે અમારી સાથે જોડાયેલા છે, સીધી તેમની સાથે જ ચર્ચા કરીએ. પ્રવીણભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી આભાર. પ્રવીણભાઈ, હવે તમે જે પદયાત્રા કરવા જઈ રહ્યા છો, કેમ તમને પદયાત્રા કરવાનું એવું લાગ્યું કે ખેડૂતો માટે કરવી જોઈએ અને આ કાર્યક્રમ ક્યાંથી શરૂ કરવાના છો? ચોક્કસથી મેં છેલ્લા અઠવાડિયાથી ઘેડના તમામ ગામડાઓની મુલાકાત લીધી. એમની અંદર બામણાશા હોય, બાલાગામ હોય, અન્ય ઓશા હોય, ભાથરોડ ગામ હોય, હંટરપુર ગામ હોય, બગસરા ગામ હોય, એવા અનેક ગામડાઓની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન મને અહીંના ખેડૂતોની વેદના અને એમની વ્યથા અને એમની વર્ષોથી જે પીડા છે એ મારા નજરની સામે આવી, મને સમજવા મળી, મને જાણવા મળી. એ પછી મને એવું લાગ્યું કે મારે ઘેડ માટે કંઈક કરવું જોઈએ. મેં ગીર માટે ઘણું બધું કર્યું છે, ગીર માટે, ઇકોઝોન માટે મેં ઘણું બધું કર્યું છે, પણ મને અંદરથી મારો આત્મા જાગ્યો, અંદરથી મને ભાવ ઉત્પન્ન થયો કે મારે ઘેડ માટે પણ કંઈક કરવું જોઈએ. કારણ કે ઘેડની પીડા અને ઘેડની વેદના વર્ષો જૂની છે, અત્યારથી હોય એવું દેખાતું નથી, વર્ષોથી છે. અને હું અત્યારે જે જગ્યાથી લાઈવમાં બેઠો છું એ ભાથરોટ ગામ છે. આ ગામની અંદર અત્યારે તમને બેગમાં જે પાણી દેખાય છે, જે પાણી ભરેલું છે, અહીંયાથી ખેડૂતોને ખેતરે જવાના પાછળ રસ્તા છે, આમની પાછળ બધા ખેડૂતોના ખેતરો છે. અહીંયા જે રસ્તો છે, મૂળ ખેડૂતોને એના ખેતરે જવાનો રસ્તો છે, રસ્તો તમામ ધોવાઈ ગયો છે. આવનારી દિવાળી સુધી અહીંના ખેડૂતો કોઈ બળદગાડું લઈ કે કોઈ પણ વાહન લઈને પોતાના ખેતરે જઈ શકવાના નથી. તો જો દિવાળી સુધી ખેડૂત, આ ગામનો ખેડૂત એના ખેતર સુધી ન જઈ શકે તો એ ખેતરનું મતલબ શું? એ તો 7, 12, 8માં પણ ખાલી નામ છે એટલા પૂરતી જ વાત રહી. કારણ કે હજુ તો પાણી એક મહિના સુધી ભરાયેલા રહેશે અને 1 મહિના પછી પણ ખેતરે જવાનો રસ્તો જ ન હોય તો ખેડૂત શું કરે? આવા અનેક પ્રશ્નો ઘેડમાં છે કે જે હકીકતની અંદર સંવેદનશીલ પ્રશ્નો છે. અને આ વેદના હજી સુધી ઘણા વર્ષોથી એવું આવે છે, વર્ષોથી ભાજપના નેતાઓ એવું કહે છે કે તો રકાબી જેવો વિસ્તાર છે, રકાબી જેવો વિસ્તાર છે, એનું કાંઈ ન થાય, એનું કાંઈ ન થાય. શું કામ ન થાય? બીજી જગ્યાએ કરોડો રૂપિયા વાપરો છો, અહીંયા તમારી જે કઈ ગ્રાન્ટ, અહીંયા માની લો કે 139 કરોડની એક ગ્રાન્ટ આવી, પૈસા સાફ થઈ ગયા. તો આ બધી ઘેડની વેદના છે. એ વેદનાને વાચા આપવા માટે, એમને ઉજાગર કરવા માટે હું પદયાત્રા કરવાનો છું. અને કોઈ પણ સત્કાર્યની અને સારા કાર્યની શરૂઆત આપણે ગણેશ સ્થાપનાથી કરતા હોય છે. અને એટલા માટે ગણેશ ચતુર્થીના દિવસે મને વિચાર આવ્યો કે આજે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે અને એ દિવસે મેં ત્યારે સંકલ્પ કર્યો કે મારે ઘેડ માટે કંઈક કરવું છે. ને એટલા માટે મેં ત્યારે જાહેર કર્યું કે હું ઘેડના ગામડાઓમાં પદયાત્રા મારફત લોકોની વચ્ચે જઈશ. ભલે મને ગમે એટલી પીડા પડે, ભલે મારા પગને ગમે એટલી વ્યથા થાય, ભલે મારે ગમે એટલું સહન કરવું પડે, ભલે ગમે એટલો વરસાદ પડે, પણ મારી પદયાત્રા અટકશે નહીં. હું ચાલતા 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 ઘેડના બધા ગામડાઓમાં જઈશ, ગામડાઓના લોકોને મળીશ, એમની વેદના, એમની પીડા એને જાણીશ, સમજીશ અને એમને ઉજાગર કરીશ. આ પદયાત્રા છે એમની શરૂઆત ક્યારથી કરવાના છો તમે? પદયાત્રાની શરૂઆત હું કાલ અથવા પરમ દિવસ સત્તાવાર જાહેરાત કરીશ. અરાઉન્ડ 4-5 દિવસની જ અંદર આ પદયાત્રાની શરૂઆત થશે અને એપ્રોક્સ 12 દિવસ સુધી આ પદયાત્રા ચાલશે. એટલે 12 દિવસની અંદર તમે ઘેડના બધા ગામડાને ફરી વળશો. ઘેડના લોકો શું કહી રહ્યા છે જ્યારે આવી પરિસ્થિતિ આવે છે? તમે તો ઘણા બધા લોકો સાથે વાતચીત કરી છે. ઘેડના લોકો અત્યારે બીજેપી થી નારાજ છે અને બીજેપી પાસે કોઈ અપેક્ષા કે કોઈ આશા નથી. કારણ કે જ્યારે દર વર્ષે આવી પરિસ્થિતિ આવે ત્યારે બીજેપીના નેતાઓ કોઈ ગામડાઓમાં આવે, કોઈ 1-2 વ્યક્તિના ઘરે ચા પાણી પીને જતા રહે, લોકોને મળે નહીં, લોકોની વ્યથા સાંભળે નહીં, લોકોની પીડા સાંભળે નહીં. અને એ પછી એ ભાજપના નેતાઓ અધિકારીઓને મોકલે
સર્વેના નાટકો કરે. એ સર્વેના નાટકો થયા પછી ક્યારેય પણ ઘેડના લોકોને અલગથી સ્પેશિયલ સહાય આપવામાં આવી નથી. એટલે આ બધી વાતોથી ઘેડના લોકો છે એ કંટાળી ગયા છે. એમને એવું થઈ ગયું છે, લોકોએ એવું સ્વીકારી લીધું છે કે આ જ અમારા જીવનમાં છે, આ જ અમારા જીવનની અંદર અમને કુદરતે આ જ આપ્યું છે ને આ અમારા નસીબ છે. આવું ક્યાંક ને ક્યાંક લોકો સ્વીકારી અને સ્થિર થઈ ગયા છે કે ભાઈ આમાંથી અમારે પસાર થવાનું છે. ત્યારે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને લોકોને એક આશાવાદ જાગી રહ્યો છે કે ભાઈ કોઈક તો આવ્યું, કોઈક તો અવાજ ઉઠાવે છે, કોઈક તો બોલે છે. આ આશાવાદ લોકોની અંદર ખૂબ બહુ મોટી કક્ષાએ જાગી રહ્યો છે. અને અત્યારે ગામડે ગામડે જયારે જઈ રહ્યા છે, હું પદયાત્રામાં જે કંઈ પણ આજે હું અનેક ગામડાઓમાં લોકોની વચ્ચે ગયો, મેં વાત કરી કે હું પદયાત્રા મારફતે તમારા ગામમાં આવીશ તો આખા ગામે એ વાતને વધાવી કે તમે જ્યારે આવશો ત્યારે અમે આખું ગામ તમને ઉમળકાભેર અહીંયા સ્વાગત કરવા માટે તૈયાર હશે. તો આ અત્યારે જે કંઈ ઘેડની વાત છે એને એવું ક્યાંક અહેસાસ થયો છે કે કોઈક તો અમારી વાતને ઉજાગર કરવા માટે આવ્યું છે. લાગે છે કે આમનું કાયમી નિરાકરણ આવશે? ચોક્કસથી આવી શકે. સરકારની નીતિ હોય, સરકારનું વિઝન હોય, સરકાર ધારણા કરે તો દરેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે. આ દેશની અંદર કોઈ એવી સમસ્યા નથી કે જેનું નિરાકરણ ન થાય. સત્તા પાસે એટલી તાકાત હોય છે કે કોઈ પણ અઘરામાં અઘરી સમસ્યાઓનું પણ નિરાકરણ હોય તો ઘેડની સમસ્યાઓનું શું કામ નહીં? બધું થઈ શકે. નદીઓ ઊંડી પોળી કરવાની વાત છે તો થઈ શકે, પણ સાથે સાથે આ લોકોએ કરવું શું છે કે આજુબાજુ જે કોઈ ખેડૂત આવે, નદીને પોળી કરવી છે તો જે ખેડૂતનું જે ખેતર આવે, એમનું કોઈ મકાન આવતું હોય તો એમને નજીવા ભાવો આપી દેવા છે અથવા ભાવ નથી આપવા. તમે એમને માર્કેટ પ્રમાણે ભાવ આપો. એક 5 વીઘાનો ખેડૂત એનું થોડું મકાન જતું હોય અથવા એ વર્ષમાં અથવા આખી જિંદગીમાં એક જ વાર મકાન બનાવી શકતો હોય તો એમને તમે માર્કેટ પ્રમાણે ભાવ આપો. એમના જમીનની જે કપાત થતી હોય એને માર્કેટ પ્રમાણે તમે ભાવ આપો. એના પારાની જે માટી હોય છે એ ખેડૂતની માટી છે, એ માટી તમે ખેડૂતને જ આપો તો તમામ લોકો તો રાજી છે, ખેડૂત રાજી છે, પણ આમને કઈ આપવું નથી, નદી પોળી ઊંડી કરવી નથી, નદી સાફ કરવી નથી, માત્ર ગ્રાન્ટ આપી અને ગ્રાન્ટ ખાઈ જવી છે. અને એટલા માટે નિરાકરણ નથી આવતું. બાકી કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ હોય, ભાજપના નેતાઓ વર્ષોથી એક જ વાત કહેતા ફરે છે કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ આવી છે, ત્યાં તો રકાબી જેવો વિસ્તાર છે. તો શું ત્યાંના લોકોએ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવાનું? ગયા વર્ષે એક વ્યક્તિની આ ઘેડમાં પાણી ભરાવાના કારણે મૃત્યુ થયું. આ વર્ષે પણ એક યુવાન લાપતા હતો. હજી મળ્યો કે નથી મળ્યો એ મને ખબર નથી. તો શું આવનારા દિવસોમાં પણ આ જ પરિસ્થિતિ રહેશે? અને વિશેષ એક મહત્વની વાત જણાવવાની કે આ વખતે વધારે નુકસાની ગઈ છે. અનેક જગ્યાએ પારાઓ તૂટ્યા છે. એનું મહત્વનું કારણ એ છે કે વરસાદના પાણી તો ઘેડમાં ભરાય અને આવે, પણ સાથે સાથે ઉપરના જે ડેમો છે એ ડેમોની અંદર ત્યાંના પાણીનું નિયમન કરવાની જવાબદારી ડેમના અધિકારીઓની અને આ જિલ્લાના વહીવટી તંત્રની હોય છે કે કેટલું પાણીનું માપ રાખવું, કેટલા સુધી પાણી ભરેલું રાખવું. કારણ કે જયારે 18 થી 24 તારીખ સુધી જયારે આગાહી હતી અને એ આગાહીની અંદર ખબર હતી કે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ પડવાનો છે, તો સરકાર પાસે તો હવામાન વિભાગ છે, એમની પાસે તો આંકડાકીય માહિતી હોય કે આ વિસ્તારની અંદર એટલા ઇંચ વરસાદ પડવાનો છે. અને એની પાસે ન હોય તો પરેશભાઈ ગોસ્વામી જેવા હવામાન નિષ્ણાંત છે, પરફેક્ટ માહિતી આપે છે. તો એમની પાસે ત્યાંના ડેમના અધિકારીઓ પાસે માહિતી હતી, છતાં પણ એને ડેમને ભરેલો રાખ્યો. જ્યારે એક સાથે પાણી આવ્યું, જ્યારે એક સાથે પાણી વરસાદના કારણે આવી ગયું, ડેમમાં આવક ઉભી થઈ ગઈ, ત્યારે એક સાથે 11 દરવાજા ખોલી નાખ્યા. તો એક સાથે 11 દરવાજા ખોલ્યા એના કારણે ડેમનું તમામ પાણી છે એ ફોર્સ પૂર્વક ઘેડમાં ફરી વળ્યું અને એમણે અનેક ખેડૂતોની જમીનનું ધોવાણ કરી નાખ્યું, અનેક પારાઓ તોડી નાખ્યા, અનેક મકાનો તોડી નાખ્યા. તો આ તો માનવ સર્જિત હતું, આ કુદરતી નહોતું. દર વખતે એમ કહે છે કે રકાબી જેવો વિસ્તાર છે, ભૌગોલિક પરિસ્થિતિ છે. અરે એ તો સાઈડમાં છોડો, આ તમે માનવ સર્જિત હોનારત કરી છે. અને માનવ સર્જિત જયારે તમે હોનારત કરી છે તો સુધી કોઈ સર્વે કરવા આવ્યું નથી, હજી સુધી સરકારનું કોઈ સ્ટેટમેન્ટ નથી, હજી સુધી તમારામાંથી કોઈ બોલવા તૈયાર નથી. તો તમે કરવા શું માંગો છો? ભાજપના નેતા આવે તો 2-5 વ્યક્તિના ઘરે ચા પાણીને જે પીને જતા રહે. હજી સુધી સરકારની તરફથી કે અધિકારીઓ તરફથી કોઈ પણ જાતની હલનચલન નથી. જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં પાછળ પાછળ ફરે છે. અરે ભલા માણસ, તમે સત્તામાં છો, તમે સરકારમાં છો, અમારી પાછળ પાછળ ન ફરવાનું હોય, તમારે લોકોના કામ કરવાના હોય. તો આ મહત્વની વાત અત્યારે ઘેડની છે અને ઘેડ માટે અમારી સમગ્ર ટીમની એવી ઈચ્છા છે કે કંઈક કરવું છે અને એના માટે અમે નીકળ્યા.
અને સાથે સવાલ એ છે કે તમારા મત મુજબ જે સમસ્યા છે, જે વર્ષો જૂની સમસ્યા છે, એમનો નિકાલ કઈ રીતે લાવવો જોઈએ સરકારે? જે વર્ષો જૂની સમસ્યા છે એમના નિકાલની અંદર જો નદીઓ ઊંડી કરવામાં આવે, પહોળી કરવામાં આવે અને એમાં જ કોઈ પણ ખેડૂતની જમીન, એમના મકાન, કઈ પણ વસ્તુ જતું હોય તો એમને માર્કેટ મુજબ ભાવ આપવામાં આવે. તમે હાઈવે કાઢો તો ભાવ નથી આપતા, આપો જ છો. તો અહીંયા સમજી લો ને કે એક લાખો કરોડો લોકોની, ખેડૂતોની જે છે એમની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે. તો સ્પેશિયલ બજેટ ફાળવીને એ લોકોને સંતોષકારક માર્કેટ ભાવ મુજબ ભાવ આપો તો નદી પહોળી થાય, નદી ઊંડી થાય, નદીને ચોખ્ખી કરવામાં આવે. અગાઉ અમુક જગ્યાએ પાતા પાસે એક ડેમ બાંધ્યો છે. મને અત્યારે સમાચાર મળ્યા કે પાતા પાસે જ્યાંથી દરિયો આગળ લાગી જાય છે, પાતા પાસે એક ડેમ બાંધ્યો છે. એ ડેમ ત્યાં પારો બાંધ્યો છે. શું કામ? કે જે કે પણ ઘેડનું પાણી આવે ત્યાં રોકાઈ જાય. અને એમાં 5 બારા છે, 5 માંથી 2 તો ખુલતા જ નથી. સરકારી સિસ્ટમમાં એટલી બધી લાપરવાહી છે કે 2 બારા તો ખુલતા જ નથી. આવા મને ત્યાંના લોકલ લોકોએ મને સમાચાર આપ્યા. તો જ્યારે એક સાથે ઘેરનું પાણી આવી જાય અને એ પાણીને જ્યારે દરિયામાં ભળવાનું હોય ત્યારે ત્યાં દરિયાની વચ્ચે પારો છે, પારામાં 2 બારા 2 બારા ખુલતા નથી. તો પાણીનો નિકાલ જ ન થાય તો પાણી તો ઉપરવાસમાં ભરાવાનું છે. પાણીનો દરિયામાં જો નિકાલ જ ન થાય તો તમામ ઉપરની જગ્યાઓમાં પાણીનું સતત ભરાવાની સમસ્યા રહેવાની છે. સાથે સાથે રોડ જે છે એ ઊંચા કરવામાં આવ્યા. ઓકે, સારી વાત છે. પણ રોડ ઊંચા કરવામાં આવ્યા તો નીચે જે અડધા કિલોમીટર સુધી ભૂંગરાઓ મૂકી અને નીચેથી પાણીનો નિકાલ કરવાનું હોય એ નથી કર્યો. 3 ભૂંગરા, 4 ભૂંગરા એટલું મૂકીને વાત પતાવી દીધી. તો ક્યાંક અને ક્યાંક તંત્રની બેદરકારી, સરકારની બેદરકારી, સરકારનું કોઈ વિઝન નથી. એના કારણે આ સમસ્યાઓ છે. આ સમસ્યાઓનું નિરાકરણ મેં તમને કીધું એ ચોક્કસથી છે અને સરકાર કરી શકે જો સરકારમાં વિઝન હોય તો. હું એમ નથી કહેતો કે 100% નિરાકરણ થઈ જાય, પણ તમે 50%, 60%, 70% તો કરો. જેટલું પ્રવીણભાઈ, નિરાકરણ તમે થશે એટલું ખેડૂતોને હા, ફાયદો થશે. જ્યારે જી. જ્યારે તમે લોકોની મુલાકાત લેવા માટે ગયા હતા, પાછળ તમારી રેવા માલમ પણ આવ્યા હતા. લોકો સાથે ખાલી વાતચીત કરી છે કે સમસ્યા જાણવાનો પણ પ્રયત્ન કર્યો છે એમણે? સરકાર સુધી કોઈ વાત પહોંચાડી છે? તમારા કાને આવ્યું છે આવું? દેવાભાઈ અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે. અમે બામણાશા ગયા તો ત્યાં આવ્યા. અલગ અલગ ગામોમાં અમુક જગ્યાએ તો એવું થયું કે અમે ગયા ત્યાં પાછી 2 કલાકમાં કે બીજા દિવસે ત્યાં એમણે મુલાકાત લીધી. પણ સ્થાનિક લોકોનો એવો આક્રોશ છે કે ધારાસભ્યશ્રી માત્ર ને માત્ર સરપંચના ઘરે અથવા એમના કોઈ 1-2 જાણીતાના ઘરે ચા પાણી પી ફોટા પાડીને નીકળી જાય છે. લોકોની વચ્ચે નથી આવતા. આ ભાથરોડ ગામની અંદર મને ત્યાંના સ્થાનિક યુવાનોએ એવું કીધું કે અહીંનો મુખ્ય રસ્તો, ગામનો મુખ્ય રસ્તો જે હતો, મેં લાઈવ પણ કર્યું હતું કે જેમની અંદર એક મોટો ખાડો પડી ગયો હતો, ભૂવો પડી ગયો હતો. નીચે એક પાઇપ હતો, એ પાઇપ તૂટી ગયો, એક ભૂવો પડી ગયો. 3 મહિનાથી આ ભૂવો એ સ્થિતિમાં હતો. 3 મહિનાથી. છતાં તંત્રને ખબર નથી. અનેક રજૂઆતો તો થઈ હશે, છતાં તંત્ર ન આવ્યું, અધિકારીઓ ન આવ્યા. હું જ્યારે ગયો એના 2 દિવસ પહેલા ધારાસભ્ય એ જ રસ્તા ઉપરથી પસાર થયા. ત્યાંના યુવાનોએ, આ ગામના યુવાનો એમને રોક્યા, એમને કીધું કે અહીંયા આ પરિસ્થિતિ છે. તો મને સ્થાનિક યુવાનોએ એવું કીધું કે દેવાભાઈએ એવો જવાબ આપ્યો કે આ કયા વિભાગમાં આવે છે, કોને કહેવાનું? તો આવી બધી વાતો મને સ્થાનિક લોકો પાસેથી સાંભળવા મળે છે. અને અહીંના જે લોકો છે એ માની લો કે જે દિવસે લાઈવ કર્યું એના 2 દિવસ પછી તંત્ર આવી જાય. અને તંત્ર પણ આવે, પણ કઈ રીતે આવે? કે આ રોડ છે એને ત્યાં માટી નાખી દઈએ, બુરી દઈએ એટલે ખાડો ન દેખાય. પણ નીચે જે ભૂંગરું છે એ બ્લોક થઈ જાય તો પાણી જે છે એનો નિકાલ ન થાય તો ગામમાં પાણી ભરાઈ રહે. તો એનો મતલબ શું? આ તો એક સમસ્યા બંધ કરીને બીજી સમસ્યા ઉભી કરો છો. હા, એક ભૂવો બંધ કરી અને ગામમાં તમે પાણી ભરાઈ જાય એવી બીજી સમસ્યા ઉભી કરો છો. તો કોઈ પ્લાનિંગ નથી, કોઈ આયોજન નથી. બસ વિપક્ષના નેતા કે પ્રવીણભાઈ કે ઠીકણાભાઈ કે એમણે લાઈવ કર્યું, તંત્રનું ખરાબ ન દેખાય એટલે બીજા દિવસે હું કરતી ગાડીઓ આવે, તાત્કાલિક એ બધું કરી દો. અને બીજું મહત્વની વાત કે ખાડો પૂરવાની જ્યારે વાત કરી તો ગામના લોકો ભેગા થઈ ગયા, જાગૃત થયા. એમણે એવું કીધું કે પાઇપ બદલાવો, નહીતર પાણીનો નિકાલ નહીં થાય. તો તંત્ર એવું કહે છે કે પાઇપ તો અત્યારે નહીં બદલે, 4 દિવસ પછી આવશું, 5 દિવસ પછી આવશું, અને આમાં કોઈ પડી જાય તો જવાબદારી તમારી. કેમ ભાઈ? 4 મહિનાથી તમે નથી આવ્યા તો કેમ તમારી જવાબદારી નથી? 4 મહિના સુધી તો તમે અહીંયા દેખાણા જ નથી. જવાબદારી તો તમારી છે કાંઈ પણ થશે તો. અને કાંઈ પણ થશે તો અઘરું પડી જશે. ધોરા દિવસે તારા દેખાઈ જશે, યાદ રાખજો. પ્રવીણભાઈ, ટૂંક સમયની અંદર અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી રહ્યા છે. ઘણા બધા કાર્યક્રમ હશે. ખેડ પંથકની મુલાકાત લેવાના છે કેજરીવાલજી?
હાલ એવો કોઈ પ્લાન નથી, પણ આવનારા દિવસોમાં ચોક્કસથી ખેડ પંથકનો મુલાકાત લેશે. એ બાબતે હું ચર્ચા પણ કરીશ એમની સાથે. હા, એટલે હમણાં ગુજરાતના પ્રવાસે આવવાના છે, જે કિસાન મહારેલીમાં પણ ક્યાંક જોડાવાના છે તેવી વાત સામે આવી છે. તો આ સાથે લોકો એવી પણ આશા રાખી રહ્યા છે કે બીજા કોઈ નેતા ગુજરાતના પ્રવાસે આવે છે તો ખેડ પંથકની મુલાકાત નથી લેતા, પણ અરવિંદ કેજરીવાલ લેશે ખરા એમ. એટલે આ બાબતે તમારી ચોક્કસથી વાતચીત અત્યારે થવાની બાકી છે કે? અત્યારે ત્યાં આવી રહ્યા છે. અમારે ચર્ચા પણ થઈ છે, વાતચીત પણ થઈ છે, પરંતુ પહેલાથી એમનો એક દિવસનો શેડ્યુલ છે ફિક્સ થઈ ગયેલો હતો, ને પછી અમારે ચર્ચા થઈ. એટલે એમની અંદર અમારે ચર્ચા થઈ છે કે નેક્સ્ટ પ્લાનિંગની અંદર જયારે આવી રહ્યા છે ત્યારે એ આ મુદ્દાને લઈને અને આ પ્રશ્નને લઈને ચોક્કસથી વાચા આપવાનો પ્રયત્ન કરશે, અને શક્ય બનશે તો એ ઘેડ વિસ્તારમાં પણ આવશે. એટલે લોકોને જરૂર છે અત્યારે જે રીતે આમ આદમી પાર્ટી ઉભી થઈ રહી છે, એટલે લોકો પણ વિચારી રહ્યા છે કે ભાજપ કોંગ્રેસ સામે ન જવે તો કઈ નહીં, આમ આદમી પાર્ટીના જે મોટા નેતાઓ દિલ્હીથી આવી રહ્યા છે એ એક વખત ધ્યાન તો આપે, જેથી કરીને બીજા લોકોને ખબર પડે કે ગુજરાતમાં ઘેડ પંથકની આ દશા છે. જી ના, ચોક્કસથી. અને એ મુદ્દાને હું હજુ પણ જયારે આવશે ત્યારે એ ઘેડના મુદ્દાને હું ખૂબ ગંભીરતાથી એમના સુધી પહોંચાડીશ, અને આ મુદ્દાને હજુ પણ નેશનલ લેવલે પણ ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ. સાથે જ હવે ગોપાલ ઇટાલિયા પણ જે તાલાડામાં આવ્યા હતા, તમારી સભા યોજાઈ હતી. ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન હતું કે વિસાવદરની અંદર જો પ્રવીણ રામે આટલી મહેનત ન કરી હોત તો કદાચ વિસાવદર ના જીતી શક્યા હોત. ગોપાલભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું એ એમનું એક એમણે વિશાળ હૃદય રાખીને સ્ટેટમેન્ટ આપ્યું છે, એમનો હું આભાર માનું છું. ચોક્કસથી એક પાર્ટીના કાર્યકર તરીકે અમે ખૂબ દિલથી મહેનત કરી છે. ઇકો ઝોનની લડાઈના કારણે પણ ખૂબ લોકોએ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે, એ વાતને નકારી ન શકીએ. પણ સાથે સાથે જીત થઈ છે એ ગોપાલભાઈ, પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને વિસાવદરની જનતા તમામે જે કંઈ પણ મહેનત કરી છે એના કારણે એ જીત થઈ છે. પણ ગોપાલભાઈએ એ વાતને યાદ રાખી છે, ગોપાલભાઈએ અમારી મહેનતની નોંધ લીધી છે, એ અમારા માટે ખૂબ ગર્વની બાબત છે. પ્રવીણભાઈ, એક તમારું નિવેદન છે જેતપુરની અંદર જે મગફળી ચોરાઈ હતી એ બાબતે તમે કોઈ એક સાંસદને ટોણો માર્યો છે આ બાબતે. ટોણો નહીં, એ તો સીધું કીધું છે. આમાં ટોણો બોણો શું મારવાનો? સીધું કીધું છે. એનું કારણ છે કે જેતપુરમાં 1210 ગુણ મગફળી ચોરાઈ. હવે પાકીટ ચોરાઈ જાય, કોઈનો મોબાઈલ ચોરાઈ જાય તો ઠીક છે કે ખબર ન પડે, નાની વસ્તુ છે, ન ખબર પડે. 1210 ગુણ મગફળીની ચોરાઈ ગઈ, સીસીટીવી ન આવ્યું, ક્યાંય ન આવ્યું. તો મેં કાલે પણ સભામાં કીધું કે આ 1210 ગુણ ગઈ ક્યાં? તો ગોપાલભાઈ એવું કીધું કદાચ કમલમમાં ગઈ હોય. એટલે મેં કીધું કે કમલમમાં ગઈ હોય તો 100% પાકું એટલા માટે જ ગઈ હોય કે પરસોત્તમભાઈ રૂપાલાએ એક વખત અમરેલીમાં એવું કીધું હતું, મગફળીને જોઈને હાથમાં લઈને એવું કીધું કે આ તો બાઇટિંગમાં કામ લાગે એવી છે. તો મને એવું લાગે છે કે 1210 ગુણી છે એ ભાજપ વાળા બાઇટિંગમાં ઉપાડી ગયા છે, 110% ઉપાડી ગયા છે. કારણ કે એ ફોતરાય નહીં વધવા દીધા હોય, બધું ઉલાડી ગયા છે. અત્યારે તો એને પૂરી કરી નાખી છે. કારણ કે 1210 ગુણી દેખાય નહીં, સીસીટીવીમાં ન આવે તો એ તો કંઈક ખોટું કામ કરતા હોય તો જ હંતાડે ને, બાકી ન પકડાઈ જવી જોઈએ 1210 ગુણી ક્યાં ગઈ. એટલે 110% પરસોત્તમભાઈ કીધું એમ એ બાઇટિંગમાં જતી રહી છે, અને ભાજપ વાળા ઉલાડી ગયા છે. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર, અને આશા રાખીએ કે જલ્દીથી અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવી રહ્યા છે, બીજી એક વખત ગુજરાત આવે, ઘેડ પંથકની પરિસ્થિતિ જુએ, જેથી કરીને આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતમાં મજબૂત બની રહી છે થોડો ઘણો ટેકો રહે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.